કરવામાં આવ્યું છે તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ અધિકારી આશિષ નાયકે ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા હિસાબે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ મારા રિપોર્ટ એમને એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તે ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એટલે એ તો શું વાંધો છે? એ એમને પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ રિપોર્ટ મળ્યું છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય. અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. એ તપાસનો વિષય છે. કયા મીડિયાવાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ કોઈ મીડિયાનો પ્રેશર નથી. આ ડિમોલિશન સાહેબ છેલ્લી એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલિશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચું માહિતી. અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને મોખિક પૂછી લો. 12 દિવસ પ્રજા છે, તમારો એસએનસી નો લેટર પેજ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે સર, કઈ રીતે એસએમસી નો લેટર પેજ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાઈને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. 2 દિવસ તપાસ કમિટી બની ગઈ છે, શું કાર્યવાહી કરી? તપાસ સમિતિ એમનું કામ કરશે. સાહેબ, તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના 2 મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું, અને આશિષ નાયક સાહેબ આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે. કોઈ કબૂલાત નથી, એ તપાસનો તમારી વિષય સોશિયલ છે. મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને, એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. એ તપાસનો વિષય છે. સવાલ એક જ સવાલ છે સાહેબ મારો, કે જો ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસના વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. તમારા એ ઝડપથી કરાવશે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે વિગત સાહેબ, એટલું જ રિપોર્ટ મારી પાસે જે રિપોર્ટ તમને કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું ચલી ગયું. તપાસ આપની જાણ બહાર જાય છે તો સરકારના ઘેરામાં છે અત્યાર સુધી બંને શાંતિથી મને 1 મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ, અને ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછીને ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે, એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું છે. અધિકારી સ્પોટ પર છે, તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનું છે. શા માટે આશિષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નું. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર બ્લેમ સર, નથી એક કરી, સવાલ મારા મારો છે. દૃષ્ટિએ. શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ. એ વાત તપાસ કેમ? મકાન તોડો પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા, આ રીતે આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવામાં આવશે. તમે એમ જ પછી તપાસ કરવામાં આવશે સાહેબ. વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય, પણ એ સાચું શું થયું છે એ જ તપાસનો વિષય છે. સુરતમાં
સાંભળો બીજું પણ આપને કહું સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આ વિડીયો છે. વિકાસ બોલવાની સાહેબ જેને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે અને તપાસનો વિષય છે. એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ, આપના અધિકારીએ એક મંતવ્ય, એક મિનિટ પૂછું છું. આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી કર્યું. એ તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. સો પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર, એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી મળતી. Yes. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે. ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચના અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મીટિંગ ચાલતી હતી અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં બે અગત્યની રજૂઆત અમે કરેલા છે. એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે એફએસઆઈનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં ટીડીઆરની ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે, એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો અને એમાં અત્યાર સુધી જે બનાવ બને છે એમાં કોર્પોરેશન તરફથી અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને એ જ વિચાર કરી રહ્યા છે. તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું અને શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને હું બતાવું છું અને એ હાલનું છે. એ નિયમ મુજબ ચોક્કસ કરીશું. નિયમ મુજબ ચોક્કસ કરીશું. જેટલું વહેલામાં વહેલી તકે થશે. વહેલામાં વહેલી તકે